બધાયની તો અમારે અટાણે હલે ગાજરનો હલવો કરવાની તૈયારી તો આપણી છે રૂપારા ઘરના ગાજર મોટા બધા ને અટાણે જો ગાજર ખમણવાનું કામ હાલે એટલા ગાજરની સાઈલ ઉતારી લીધી અને આ મારા હાટું રાખ્યા તારા હાટું રાખ્યા કારણ કે આમાં હે ને મહેનત વધારે પડે હલવો ઈવો મીઠો લાગે તો એની વાતું જવા દે મેં પોતાને હે ને ખમણવા બેહાડ્યો નથી કે એટલે થેરી બેરી કે તો આપણું ગાજરનું ખમણતા ભેગું બૈકડી મૂકી દીધું જાડું ભળવા દઈએ મેલીમાં ઘી એડ કરી દઈએ હલવો હે એટલે એટલું ઘી જોઈએ નકર ન જોઈએ નકર 2-3 ચમચી એડ કરે તો આ બકડી તો ભરાઈ ગયું કેટલું કોથુરું થાય ને એ જોવાનું છે રાહડા લેતા આવે છે અહીંયા હાલો તો મી હે ને જો ઘીમાં ખમણ નાખી દીધું ઓછામાં ઓછી અડધી કલાક સુધી હેકવાનું જ રહી આણી એટલે આપણે જે દૂધના પેડા બનાવીને પ્રોસેસ છે ને એ જ રીતના આમાં હે ને વાર પણ એટલી જ લાગે ફેંકાઈ ગયો ગયો આખો બૈકડીયું ભર્યું તો એટલો જ થઈ ગયો હવે આમાં દૂધ ને ખાંડ બે વસ્તુ આવી છે તો આ આવે દૂધ ને દૂધનું માપ કઈ રીતે તો કે 1 કિલો ગાજર હોય ને તો હું 1 લીટર દૂધ નાખવાનું હે તો મારે આ 2 કિલા જેટલું તો હે તો 2 લીટર દૂધ નાખવાનું છે 1 લીટર દૂધ મેં આમાં નાખી દીધું તો 1 લીટર તો આમાં કઈ દેખાણું નહીં તો હજી 1 લીટરમાં થોડું ઓછું હે ઘટીએ તો હું પછી લેતી આવી તો દૂધ છે ને આપણું બધું બરેગું એક થોડુંક એક છે ઢીલો છે હલવો હજી આપણો સેવ આપણે નાખી દઈએ ખાંડ સ્વાદ અનુસાર અંદાજે નાખાવ હું કઈ બહુ માપ નથી કરતી જોતી નાખી દઉં તો 12 વાગ્યાની વાત છે તે અટાણે વાગ્યા 2 ને ફાઇનલી આપણો હલવો થયો તૈયાર 2 કલાકની મહેનત બાદ જો હે ને સાઈડમાંથી ઘી છૂટું પડે ધીરે ધીરે તાર સમજી લેવાનું કે આપણો હલવો થયો તૈયાર પાણી ને દૂધ ને બધું છે ને બરેગું ઉતાર્યો નથી ને બૈકડી એટલી જ વાર છે ફૂલે તો હાલો તમારે કોઈને ખાવા હોય તો તાકાત વાળો હલવો હાલો સલાવો ભરાઈ ગયો